أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم له دعوة الحق والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا كباسط كفيه إلى الملاء ليبلغ فاه وما هو ببالغه وما دعاء الكافرين إلا في ضلال صدق الله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે સુરત અલ રાદ તે આપણે કન્ટિન્યુ રાખશું. ગયા અઠવાડિયે આપણે 13મી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે 14મી આયત ચર્ચા કરીશું. હવે મને એક ઇન્ટ્રોડક્શન આપવું છે 14મી આયત ઉપર આપણે આવીએ એની પહેલાં આપણે જોશું તો 11મી આયત 12મી આયત 13મી આયત આપણે 2 અઠવાડિયા થયા ચર્ચા કરતા હતા. એમાં અલ્લાહ સુબહાન વતાલા અમુક સંદેશો આપે છે આપણા માટે, અમુક મેસેજીસ છે. તો એની આપણે જરાક નોંધ લઈ લઈએ. તો પહેલો મેસેજ જે આપણને આમાંથી મળે છે આ આયતોમાંથી એ છે આપણા ભવિષ્યનો, ફ્યુચરનો. અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે બેશક કોમની સ્થિતિ હું બદલાવીશ નહીં જ્યાં સુધી કોમ પોતાની જાતને નહીં બદલાવે. અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યાં સુધી આપણે આપણી પોતાની તૈયારી નહીં કરે બદલવા માટે, મતલબ કે પહેલાં તો આપણી પાસે ડિઝાયર હોવી જોઈએ કે મને ચેન્જ થવું છે. બીજું કે આપણી પાસે નિયત હોવી જોઈએ કે આ મને ચેન્જ થવું છે. ત્રીજું કે આપણી પાસે તૈયારી હોવી જોઈએ કે મને ચેન્જ થવું છે. ચોથું આપણી પાસે અમલમાં મૂકવાનું, એ આ બધું થઈને પછી અમલમાં આપણને મૂકવું જોઈએ, પગલું લેવું જોઈએ. ત્યારે અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે જો તમે આ બધી વસ્તુઓ કરશો તો હું તમને પણ મદદ કરીશ ચેન્જ કરવા માટે. પણ જો તમે તૈયારી તમારા પોતાને નહીં કરો તો મારા ઉપર તમે આશા ન રાખજો કે હું તમારી સ્થિતિ ચેન્જ કરીશ. એકચ્યુઅલી ઇટ ઇઝ અ ફેક્ટ. આપણે અહીંયા દુનિયામાં રહીએ છીએ, આ દુનિયામાં તો આપણને ચેન્જ થવું હોય તો આપણે પોતે કોશિશ કરીએ છીએ કે નથી કરતા, ને તો નથી કરી શકતા આપણે પોતાને ચેન્જ. પણ અહીંયા અલ્લાહ સુબહાન, અહીંયા વી હેવ ટુ લુક એટ ઇટ અ બીટ મોર હોલિસ્ટિકલી ઇન ધ સેન્સ કે આપણું કોન્સન્ટ્રેશન ખાલી આ દુનિયામાં જ ન હોવું જોઈએ. એકચ્યુઅલી આપણું કોન્સન્ટ્રેશન વધારે પડતું આખિરતમાં હોવું જોઈએ. કે આ જે અલ્લાહ સુબહાન વતાલા આપણને જે ચેન્જીસ માગે છે કે તમે બદલો, હું તમારી સ્થિતિ નહીં બદલું, તમે પોતે બદલો. એનો મતલબ એમ કે આપણે બદલીએ એવી રીતે કે આપણે અલ્લાહ સુબહાન વતાલાની સામે આપણે જ્યારે જઈએ ત્યારે એવા સ્થિતિમાં જાય કે તે ખુશ હોય. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. કે અહીંયા બદલવું એ છે કે હું એવી રીતે બદલું કે દેટ benefits me not only in this world but in the world hereafter. That's the meaning of it. કે જ્યારે તમે એવી રીતે વિચાર કરશો કે નહીં, મને મારી જિંદગી ખાલી અહીંયાની જ નથી, મારી જિંદગી છે અહીંયા પછીની પણ, અને મને અહીંયા પણ પસાર થવાનું છે અને મને ત્યાં પણ પસાર થવાનું છે, છેલ્લે મને આખિરતમાં પણ રહેવાનું છે. તો મારી સ્થિતિને હું જો સરખી રીતે બદલાવીશ તો ત્યાં મને પરિણામ સરખું મળશે. આ મતલબ છે એનો. આ એક મેસેજ અલ્લાહ સુબહાન વતાલા આપણને આપે છે. બીજો મેસેજ જે આપણને લેવાનો છે તે આ છે
કે જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જો મારી પૈદાઈશને જુઓ, તમે મારું ક્રિએશનને તમે જુઓ, મારા લીલામને તમે જુઓ, સૂરજને જુઓ, ચાંદને જુઓ, અને હું તમને કહેતો નથી કે ખાલી આ તમે જુઓ એટલા માટે કે તમે મારા એક્ઝિસ્ટન્સની, મારા વજૂદની દલીલ તમને મળે, એટલા માટે હું તમને નથી કહેતો કે તમે જુઓ. ઓફકોર્સ દેટ ઇઝ પાર્ટ ઓફ ઇટ, ઓફકોર્સ, કે તમે જુઓ કે એક્ઝિસ્ટન્સ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની દલીલ છે આ ક્રિએશન. પણ ઉપરાંત અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ કહે છે કે જો આખી મારી પૈદાઈશ છે ને એ મારી તસબીહ કરે છે, આખી મારી પૈદાઈશ મને ગ્લોરીફાય કરે છે. શા માટે આપણને આ વસ્તુ ઉપર આપણી નજર ખેંચે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા? એ માટે કે જો એ ઇન્સાન, મેં તને ઇખ્તિયાર આપ્યું છે, મેં તને ચોઈસ આપ્યું છે, તું તારા ઇખ્તિયારથી ને તારા વિચારણાથી ને તારા ચોઈસથી તું અલ્લાહ સુબહાનહુ વ તઆલાની અઝમતને જો ઓળખ તો તું પણ તસબીહ કર. જ્યારે આપણે કહીએ ને કે મને આપણને ઘણી વખત કહેવામાં આવે છે નહીં કે તમે સૂઈ ન શકો તો તમે તસબીહ કરો, કહેવામાં આવે છે કે નથી કરતું? હે બાય, બિકોઝ તમે જોવા જશો ને તમારું શરીર જે છે ને, શરીર એ તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તસબીહ કરે છે. તમે શ્વાસ લ્યો છો એ એક જાતની તસબીહ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની, બરાબર કે નહીં? પણ તમારા દિલ જે છે ને એ તમારી એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તસબીહ નથી કરતી. તમારું જે દિલ છે ને, ઇટ્સ નોટ અલાઇન્ડ વિથ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, ઇટ્સ અનકન્ટેન્ટેડ. એ આપણે કહીએ ને ફ્લટરિંગ, મૂંઝવણ. તો આપણને જો એલાઇન કરવું હોય તો આપણે શું કહેવામાં આવે છે કે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તસબીહ કરો. જ્યારે આપણે તસબીહ કરીએ ને, વી આર એલાઇનિંગ અવર ઇખ્તિયાર, અવર દિલ with every creation of Allah subhanahu wa ta'ala. And when we align ourselves, what do? Same thing as આખી પૈદાઈશ એની અલ્લાહ સુબહાનહુ વ તઆલાને કરે છે, ગ્લોરીફાય અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એટલે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કુરાનમાં યાદી અપાવે છે કે તમારા દિલને તમને શાંતિ કરવી હોય તો શું કરવું જોઈએ? ઝિકર. તમે ઝિકર કરો. નમાઝ ઝિકર છે, કુરાન પડવું, સમજીને પડવું ઝિકર છે, સારા કામો કરવા ઝિકર છે, અલ્લાહ પાસે ફરગિવનેસ માગવું ઝિકર છે. આ બધું જ્યારે આપણે આપણા પોતાના ઇખ્તિયારથી કરતા હોય, આપણા પોતાના દિલથી કરતા, યુ આર એલાઇનિંગ યોર સેલ્ફ with the creation of Allah subhanahu wa ta'ala. You are also glorifying, although He has given you a choice to negate Him. And when you negate Him, you have to face the consequences for it. એટલે આ સૂરતુલ અરાદમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે કે જો ઇન્સાન, તું જો મારી પૈદાઈશને, તું જો કે હું કેવી રીતે આ પૈદાઈશ કર્યો છું તારા માટે. હું તને જે આપ્યો છું ઇખ્તિયાર અને વિચારણાની શક્તિઓ, એનાથી તું મારી પૈદાઈશને સમજ. અને ડોન્ટ ખાલી સમજ નહીં, પણ ગો બિયોન્ડ ધેટ, કે એ એકચ્યુઅલી ગ્લોરીફાય કરે છે, મારી તસબીહ કરે છે. છતાંય તું પુકારે છે તો મને નથી પુકારતો? પુકાર તો મને પુકાર. અને આ 14મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે એક્ઝેક્ટલી એના ઉપર આપણો નકશો, આપણી નજર ફેરવે છે. કહે છે ફક્ત તેને પુકારવું હક છે. જો શું બોલે છે? ફક્ત તેને મીન્સ કોણ? અલ્લાહ સુબહાનહુ વ તઆલા. ફક્ત અલ્લાહ સુબહાનહુ વ તઆલાને પુકારવું હક છે. See, he's assigning haq with Allah subhanahu wa ta'ala. હક છે એનો મતલબ શું? ઇટ્સ અ રિયાલિટી. આ બધું ક્રિએશન આપણે સમજી લીધા પછી દેર ઇઝ અ રિયાલિટી દેર, કે પુકારે તો કોને આપણે પુકારે? અલ્લાહ સુબહાનહુ વ તઆલાને. હક છે મીન્સ કે ટ્રુથ છે. ધીસ ઇઝ ધ ટ્રુથ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ ધ ટ્રુથ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ ધ રિયાલિટી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ ધ રાઇટ. ઇટ ઇઝ હિઝ રાઇટ કે આપણે એને પુકારીએ અને એની પાસે માંગણી કરીએ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. અને તમે જોશો તો ઘણી આયતો આપણને મળશે. સૂરતુલ હજ્જમાં આપણને મળશે
અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે માત્ર અલ્લાહ સુબહાન વ તઆલા હક છે અને બાકી બધું બાતિલ છે. દેટ મીન્સ ઇફ યુ ફરગેટ ધ હક દેન યુ આર જે એની સામેનો રસ્તો છે એના ઉપર તમે છો. સુરત લુકમાનમાં પણ આપણને એ જ શબ્દોથી કહે છે કે માત્ર અલ્લાહ સુબહાન વ તઆલા હક છે. આ સમજાઈ ગયું પછી અલ્લાહ સુબહાન વ તઆલા આયતમાં આગળ વધે છે અને કહે છે કે જે લોકો અલ્લાહ સુબહાન વ તઆલા સિવાય બીજાઓને પુકારે છે તેમને તેઓ જવાબ નથી આપતા. તેમને તેઓ જવાબ નથી સમજી શક્યા. તેમને એટલે કે જે પુકારવાવાળા હોય ને એને તેઓ જેને પુકારે છે એને અલ્લાહ સિવાય બીજા તો એ લોકો જવાબ નથી આપતા. આ લોકો જે પુકારે છે ને અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા આ સેક્શન ઓફ ધ આયતમાં આપણને શું સમજાવે છે? આપણને કહે છે કે જો અમુક લોકો એવા છે, અમુક લોકોની વાત કરે છે. કયા લોકોની વાત કરે છે? કે જેઓ અલ્લાહ સુબહાન વ તઆલા સિવાય બીજાઓને પુકારે છે. તો એ કોણ છે? કાફિરો, બરાબર કે અનબિલીવર્સ. They just don't believe in Allah subhanahu wa ta'ala. For them the center of universe is human being, not Allah subhanahu wa ta'ala. પોતે પોતાને સમજે છે કે I am the center of the world. Insan is the center of the world. He controls everything. That's in his mind. એ લોકો અલ્લાહને પુકારતા નથી. એ લોકો પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટને પુકારે છે, પોતાને નફ્સને પુકારે છે, મેનિપ્યુલેશનને પુકારે છે. હાઉ ટુ મેનિપ્યુલેટ ધ વર્લ્ડ ફોર ધેર ઇન્ટરેસ્ટ. બીજાઓને પુકારે છે, અલ્લાહને નથી પુકારતા. આ એક. બીજા કોણ છે? બીજા જે છે કે જે મૂર્તિ પૂજારાઓ છે, બરાબર કે નહીં? એ લોકો મૂર્તિને પૂજા કરે છે એ હિસાબે કે આ મૂર્તિ જે મને ખપે છે એ મને કરી દેશે. ત્રીજું કોણ છે? ત્રીજું એવાઓ છે કે જે એવી રીતે સમજે છે કે પૈસાવાળાઓ છે એ મને મદદ કરશે, રાજાઓ છે એ મને મદદ કરશે, મિનિસ્ટરો છે એ મને મદદ કરશે. અલ્લાહ સુબહાન વ તઆલા સાથે પુકારતા નથી, એના ઉપર ભરોસો નથી રાખતા, બાકીનાઓ ઉપર ભરોસો રાખે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જો આવા લોકોને જેને પુકારે છે ને એ લોકો જવાબ નહીં આપે. જવાબનો મતલબ એમ કે they will not respond to any of their wishes. અને it's important to understand કે that is the truth. નહીં આપે એ લોકો. શા માટે નહીં આપે? કારણ કે હક જે છે આપવાનો એ અલ્લાહ સુબહાન વ તઆલાનો જ છે. શા માટે એનો હક છે? એણે આસમાન પેદા કર્યું છે, એણે જમીન પેદા કર્યું છે, એણે મખલુક પેદા કરી છે જમીન અને આસમાનની વચમાં. નોટ ઓનલી દેટ, પણ એ મખલુકને પેદા કરીને રિલેશનશિપ આપ્યું છે. મારું ને તમારું, તમારું ને દુનિયાનું, મા બાપ અને એના દીકરાઓનું, આ બધા રિલેશનશિપ અલ્લાહ સુબહાન વ તઆલા ક્રિએટ કર્યા છે. તો કોણ સમજી શકે ક્રિએશનને? અલ્લાહ સુબહાન વ તઆલા કે આ મૂર્તિ, કે પછી આ કાફિર, કે પછી આ પૈસાવાળો માણસ? કોણ સમજી શકે? અલ્લાહ સુબહાન વ તઆલા સમજી શકે. આ એક વસ્તુ. બીજી કે આપણી ખ્વાહિશોને કોણ સમજી શકે છે? પૈસાવાળો માણસ સમજી શકે છે મારી તમન્ના કઈ છે અને પૂરી કરી શકશે આખી? નહીં પૂરી કરી શકે. તો અલ્લાહ સુબહાન વ તઆલા જ આપણને એને જ ખબર છે કે આપણી ખ્વાહિશો શું છે, કે આપણે શું વિચાર કરીએ છીએ. અને ત્રીજું કે કોની પાસે શક્તિ છે પૂરી કરવાની? પૈસાવાળા પાસે પૂરી શક્તિ છે? નહીં. રાજા પાસે છે? નહીં. અલ્લાહ સુબહાન વ તઆલા પાસે શક્તિ છે. એટલે જ કહે છે કે હક જે છે એ અલ્લાહ સુબહાન વ તઆલાનો હક છે પુકારવાનો, બીજો કોઈનો નથી. તમે એને જ પુકારો. અને આગળ પછી આયત આગળ વધે છે અને કહે છે, કેટલો ફર્સ્ટ ક્લાસ એક્ઝામ્પલ આપે છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ જે માણસો બીજાઓને પુકારે છે ને એનો દાખલો આવો છે કે એક માણસ પાણી સામે હોય ને, એ પાણીની સામે બે હાથ આમ કરીને બેઠો હોય કે મને પાણી મારા મોઢામાં આવી જાય. સચ અ બ્યુટિફુલ એક્ઝામ્પલ. પાણી પડ્યું હોય ત્યાં આપણે આમ કરીને બેઠા હોય, પાણી આવશે મોઢામાં? ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ હી ઇઝ ગિવિંગ. કહે છે કે એક તરસ્યો માણસ પાણીના કૂવા પાસે જાય અને ત્યાં બેઠો બેઠો કે પાણી આવતું, પાણી આવતું, પાણી આવે છે? નહીં આવે. ક્યારે આવશે? આ ડોલ બાજુમાં પડી છે ને, આ રસ્સી બાજુમાં પડી છે ને, ઉપાડ ને.
નાખ ડોલમાં, કાઢ પાણી વારે, તારો હાથ લે મુઠ્ઠીમાં પાણી લઈને તારા મોઢામાં નાખીશ ત્યારે પાણી આવશે. જો શક્તિ આ કોણે આપી છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ. વાદળા કોણે બનાવ્યા? એણે બનાવ્યા. પાણી કોણ નાખ્યું વાદળામાં? એણે નાખ્યું. જમીન ઉપર કોણે લઈ આવ્યું? એણે લઈ આવ્યું. જમીન ઉપર કૂવામાં પાણી કોણે નાખ્યું? એણે નાખ્યું. તને શક્તિ કોણ આપી? અલ્લાહે આપી. પકડવાની શક્તિ કોણે આપી? અલ્લાહે આપી. નાખવાની શક્તિ કોણ આપી? અલ્લાહે આપી. કાઢવાની શક્તિ કોણ આપી? અલ્લાહે આપી. માઢામાં નાખવાની શક્તિ કોણ આપી? અલ્લાહે આપી. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ, કે તમે એને પુકારો કે જેની પાસે શક્તિ હોય, નહીં કે એને પુકારો કે જેની પાસે શક્તિ નથી, પોતાને જવાબ નથી આપી શકતા. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એટલો ક્લાસિકલ એક્ઝામ્પલ સૂરતુલ નૂરમાં આપે છે, કહે છે કે આ જે પુકારવાવાળાઓ છે ને, કે જે અલ્લાહને નથી પુકારતા, બીજાઓને પુકારે છે, એ લોકોનો દાખલો આવો છે કે રણ હોય ને, રણ, ડેઝર્ટ, એ ડેઝર્ટમાં એક માણસ જોઈ કે ઓ ત્યાં પાણી છે, એ થાકતો 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 ત્યાં પહોંચે તો પાણી જ ન હોય. એને આપણે શું કહીએ છીએ? મેરાજ. અમીરભાઈ છે અહીંયા? અમીરભાઈ છે. અમીરભાઈ મને કીધું મેરાજ એટલે ગુજરાતીમાં એનો શબ્દ શું કહેવાય? શું કહેવાય અમીરભાઈ? મૂગ, હે, મૂગ જળ. તમે યુ રાઈટ. મને પોતાની ખબર નહોતી કે મેરાજ એટલે શું? મૂગ જળ. બરાબર કે નહીં? મુગજળ. મુગજળ એનો મતલબ એમ કે તમે જે કાફીરો સામે, તમે જો બીજાઓ ઉપર તમારી તમન્નાઓ રાખશો ને, તો એનું પરિણામ એ છે કે જેવી રીતે આ માણસ પાણી ગોતવા જતો હોય છે ને ડેઝર્ટમાં, ને જ્યારે ત્યારે પહોંચે ત્યારે કાંઈ નથી હોતું. ઇન અધર વર્ડ્સ, કાફીરોની દુઆઓ, કાફીરાના અમલો શૂન્ય છે. મીન્સ અલ્લાહની સુબ્હાનહુ વ તઆલાની પાસે નોટ છે. હવે એનો મતલબ એ નથી, આપણે જોઈએ છીએ કે ઘણા કાફીરો અહીંયા ઘણા સારા કામો કરે છે, બરાબર કે નહીં? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ એ લોકોની જે વેલ્યુ છે ને, કારણ કે મારી સાથે જોડાયેલી નથી, હા અમલો કરે છે, મારી રહેમાનિયત છે, કરે છે, બરાબર છે, પણ એની જે વેલ્યુ છે ને, ઇટ વિલ ઓનલી રિલેટ ટુ ધીસ પર્ટિક્યુલર એરિયા ઓર ટુ ધીસ પર્ટિક્યુલર વર્લ્ડ. હોસ્પિટલ બનાવશે, સારું છે, એની ઇજ્જત થશે. સ્કૂલ બનાવશે, બરાબર છે, પણ એની વેલ્યુ પરમેનન્સી નથી. એની વેલ્યુ નોટ છે આખિરતમાં. એની વેલ્યુ તને થોડી ઘણી દેખાશે, અહીંયા ઇજ્જત મળશે, બરાબર છે, પણ ત્યાં એની વેલ્યુ નથી. વાય? બિકોઝ તમારા અમલો એની સાથે તમે જોડ્યા નથી. આપણા અમલો આપણને હંમેશા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સાથે જોડવા જ જોઈએ, તો જ એની વેલ્યુ આપણને મળશે. અહીંયા સબક આ છે કે તમે, એટલો નથી કે આપણે મૂર્તિ, એમ નથી કે તમે મૂર્તિ પૂજારી ન બનો, ઓફકોર્સ, કે ખાલી દાખલો ખાલી મૂર્તિ પૂજારીનો જ નથી. મતલબ કહેવાનો અહીંયા છે કે તમે તમારા નફ્સ ઉપર તમે રિલાય ન થાઓ, તમે તમારા નફ્સને પુકારો નહીં, તમે તમારા ઇલ્મને નહીં પુકારો, તમે તમારા માલને નહીં પુકારો, તમે તમારા પૈસાને નહીં પુકારો. તમે પુકારો તો તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને પુકારો. જો બાકીના બધાને પુકારશો, તમારા નફ્સને, તમને એમ થશે કે મારા નફ્સને હું પુકારીશ, એનો મતલબ એમ કે મારું જે ડિઝાયર છે ને એ હું કરીશ નહીં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો ડિઝાયર છે, એના ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ. તમને એમ થાય કે હું મારા માલ ઉપર રિલાય થઈશ, નહીં. તમારો માલ આજે છે, કાલે નથી. તમને થાય કે તમારા ઇલ્મ ઉપર તમે, તો ઇલ્મ કેટલું છે તમારી પાસે? નોટ ઇવન અ ડ્રોપ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સાથે તમે કમ્પેર ન કરી શકો. તો આ બધી વસ્તુઓ પર આપણો સબક છે કે તમે રિલાય ન થાઓ, પુકારો તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને જ પુકારો. અને છેલ્લે એ એન્ડ્સ ઇટ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એન્ડ્સ ઇટ લાઈક દેટ, કે people who actually don't believe in Allah subhanahu wa ta'ala, people who reject him, those people જ્યારે એ લોકોના અમલો કરે છે અને દુઆઓ કરે છે, તો એ દુઆનું રિઝલ્ટ નોટ છે અને એ લોકો ગુમરાહીમાં છે. ધેટ્સ ધ મિનિંગ ઓફ ધીસ પર્ટિક્યુલર આયા, કે પુકારો તો પુકારો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને, કારણ કે એને પુકારવાથી તમારા ખ્વાહિશો, એ બધી ખ્વાહિશો તમારી સગવડો કરીને આપશે.
એનો મતલબ આ થાય છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. નેક્સ્ટ કાલે આપણે 15મી આયત પર છે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે પડછાયો ખબર છે ને શું છે રઝાભાઈ? પડછાયો બરાબર કે નહીં? પડછાયો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની તસ્બીહ કાઢે છે. આપણે એના ઉપર ઇન્શાઅલ્લાહ કાલે વાત કરીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.